નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં। તો મિત્રો, આજે આપણે જે ઘઉં તમે જોઈ રહ્યા છો તેમાં આપણે નિંદામણની દવા શરૂ કરી છે કે જેમાં આપણે ગોળ પાન અને લાંબા પાન બંનેનું નિંદામણ છે। તો એ દવા આપણે કઈ છે, એનું માપ કેટલું છે અને એ દવામાં કન્ટેન્ટ કયા આવે છે, એ બધી જ આજે આપણે વિડીયોમાં વાત કરીશું। મિત્રો, તમને જો આ વિડીયો સારો લાગે તો લાઈક આપી દેજો અને ચેનલમાં તમે નવા હો મિત્રો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આપણે જે દવાનો છંટકાવ કરવાના છે તો એમાં બે પ્રકારની દવા આવે છે, જેમાં પહેલી દવા જે છે એ ગોલ્ડ પીક છે અને બીજી દવા જે છે એ સ્પિરિટ પ્લસ છે। તો આ જે ગોલ્ડ પીક દવા આવે છે મિત્રો, તો એના કન્ટેન્ટની તમને હું વાત કરું તો એમાં પિરોક્સોફોપ પ્રોપાનિલ 15% WP ફોર્મમાં આવે છે અને આ દવાથી મિત્રો આપણે લાંબા પાનનું કચરું હશે એ બળી જશે અને પેકેટની અંદર તમે તોડશો એટલે એની અંદરથી એક પાઉચ નીકળશે કોથળી કે જેમાં આપણે 8 પંપની દવા એક પેકેટમાં આવે છે। અને મિત્રો, આ એક પેકેટના કિંમતની હું તમને વાત કરું તો એક પેકેટ આપણે આવશે 300 રૂપિયાનું અને પેકેટની અંદર આ રીતના એક પંપનું માપ કમ્પ્લીટ નીકળશે। તો આપણે એક પાઉચ આવે એ પંપમાં સીધું એમ નાખી દેવાનું આવે છે, એને તોડવાનું આવતું નથી, કારણ કે એ જે પાઉચ આવે છે તમે પંપમાં એમને તમારું મૂકી દેવાનું અને ત્યાર પછી એની ઉપર તમે પાણી નાખશો પંપમાં એટલે એ પાઉચ છે એ પાણીના સંપર્કમાં આવશે એટલે એના મેળે એ પાઉચ તૂટી જશે અને એ ઓગળી જશે, જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। અને મિત્રો, આપણે એક ખાસ કાળજી એ પણ રાખવાની કે આ પાઉચમાં જે દવા આવે છે એ આપણા શરીરને અડે નહીં, કારણ કે આ દવા જે આવે છે એનાથી આપણા શરીરમાં બળતરા પણ થાય અથવા તો બળે છે। અને મિત્રો, જે બીજી દવા આપણે ગોળ પાનની છે એનો વિડીયો આપણે પહેલાં પણ બનાવેલો છે કે જે દવાનું નામ છે સ્પિરિટ પ્લસ। અને મિત્રો, આ જે સ્પિરિટ પ્લસ દવા જે છે એના કન્ટેન્ટની હું તમને વાત કરું તો મેટ સલ્ફ્યુરન મિથાઇલ 20% WP ફોર્મમાં આવે છે અને આપણે એમાંથી 10 પંપ થાય છે એક પેકેટમાંથી અને આ એક પેકેટની કિંમત આપણે 120 રૂપિયા થાય છે। તો એમાં મિત્રો આપણે બે પ્રકારની દવા આવે છે કે એમાં એક લિક્વિડનું પાઉચ આવે છે અને બીજી દવા છે એ પાવડર આવે છે જે નાની એવી બોટલમાં આવે છે। તો એના માટે આપણે પહેલાં તો ડોઝ બનાવી લેવો પડે અને ડોઝ બનાવવા માટે પહેલાં આપણે આવું એક માપ લઈ લેવાનું અને 6 માપ પાણીના નાખી દેવાના અને ત્યાર પછી દવા નાખી દેવાની અને 4 માપ જે પાણીના બાકી રહ્યા હોય તો એ આપણે પાઉચ અથવા બોટલમાં જે દવા છોંટી હોય તો એમાં પાણી નાખી અને હલાવી અને ડોઝની ભેગું ઉમેરી દઈએ, જેનાથી આપણે છોંટેલી દવા હોય પાઉચ કે બોટલમાં એ પણ આપણા ડોઝમાં ભેગી આવી જાય। તો મિત્રો, આ બંને દવાનું આપણે ગણીએ તો આપણને એક પંપ છે એ 49 રૂપિયામાં પડે છે। તો આપણે 1 વીઘામાં મિત્રો 3 પંપ છાંટીએ તો એનું રિઝલ્ટ પણ આપણને સારું મળે છે, એટલે આપણે ખર્ચો ગણીએ તો 1 વીઘાનો આપણે 147 રૂપિયા થાય છે મિત્રો। અને આ ચેનલના માધ્યમથી હું કોઈ પણ જે સારી દવા હશે કે જેનો ઉપયોગ મેં કરેલો હશે અને એનું રિઝલ્ટ પણ આપણને સારું મળ્યું હશે અને બીજું કે કિંમતમાં પણ જે આપણને સસ્તી પડતી હોય તો તેવી સારી દવાઓ હશે તેના વિશે જ હું તમને ખેડૂત મિત્રો માહિતી આપીશ। તો વિડીયોને લાઈક આપી દેજો અને બને તેટલો આ વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।